અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કેટલાક વ્યક્તિને નાના મોટી ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર શેત્રુંજી નદીના પુલ પાસે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં 3 જેટલા વ્યક્તિઓને નાના મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તેમજ મહુવા જતા હાઈવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે, જેમાં કેટલાક લોકોએ હાથ પગ ગુમાવ્યા હોય તેમજ કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના પણ બનાવો બની ચૂક્યા છે।